તો ફેમિલી આજે જોશનાને રોકવા જવાનું છે ને, તો હું જોશનાને મૂકવા જાઉં છું ને ભાઈ આપણે વાત કરીને ઘરવાળીને, તો બસ ખાલી પ્રેમ જ આપવાનો હોય બરાબર. બાકી છે ને ભાઈ આપણી સાથે હળી મળીને રહે એટલે કંઈ ઘટે નહીં. જો દરવાજો મેડમને ખોલી લ્યો મેડમ, હાલો બેસી જાઓ ફટાફટ તમે, હાલો હું તમને મૂકી જાઉં બરાબર. જલ્દી ભાઈ, જોશના છે ને આજે રોકા જાઉં. બાપ મરી ગયો, કોઈને કહેતા નહીં ને ભાઈ, વાંઢા હોય નહીં વાંઢા જ રહી ગયો, લગ્ન કરતા નહીં બાપ હરખ ને ઓલે તો હું ભણવા તો હોય જ તો પણ થાતા તો થઈ ગયું મારાથી, પણ આ કોઈ દી ન કરે. 8 વર્ષથી ભોગવું બાપ, કરતા નહીં કોઈ દી આ ધંધા કરતા નહીં બરાબર. એટલે મેં કીધું એમ બરાબર કે છે ને ભાઈ લગ્ન જેટલા પણ વાંઢા હોય ને એ મેરેજ કરી લીજો બરાબર. કેમ કે યાર લગ્ન થઈ જાય ને પછી આખી લાઈફ આપણે એમ બદલાઈ જાય, ચેન્જ થઈ જાય બરાબર. હે દોસ્ત ભાઈ એટલે ફટાફટ આ વર્ષે જે પણ વાંઢા હોય ફટાફટ નાતરા કરીને મેરેજ કરી લો. કેમ કે ભાઈ લગ્ન પછી જિંદગીમાં મોજ જ મોજ જ છે. હાલો તો જોશનાને મૂકતા હું 4-5 દિવસ તો રોકાવું કા વાંધો ને, 8 દિવસ પર રોકાઈ જાય ને તું તારે વાંધો ને ભાઈ. એટલા દિવસ અહીંયા રોકાણ હોય તો આપણે ના પડે, અઠવાડિયું પર રોકાવું હોય તો રોકાઈ જાય. હાલો હું ફટાફટ મૂકતો આવું.